આપણું ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે અને આપણે જાણશું પાર્સલ લેવાને અને આપણે પૈસા રોકડા દેવાના ગૂગલ પે પૈસા નાખવાના છે પાર્સલ વાળા બે કરે છે ને આપણે પાર્સલ છે અને ગૂગલ પૈસા પાર્સલ છે આવડું મોટું છે પાછું તો કેમ છો મારા કલેજાઓને હું છું મેં સુલેજાને નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું અને હે ને વાગી જશે ત્રણ આપણું પાર્સલ આપણે મંગાવ્યું હતું એ આવવાનું છે ને આજે આપણે હે ને 3 વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું આપણે બ્લોગ બનાવવાની ઈચ્છા જ નથી આજ પણ તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું 1 વાગે ફોન આવ્યો તો આપણે છડાઈ કે તમારું પાર્સલ આવવાનું છે મેં આવીને દઈ જાઓ તો એ કે 3 વાગે આવશે તમારા પાર્સલ અત્યારે વાગી જશે 3 હજી પાર્સલ આવ્યું નથી અમે કારણ કે તમને બતાવું ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે અને આપણે જાણશું પાર્સલ લેવાને હે ને આપણે પૈસા રોકડા દેવાના ગૂગલ પે પૈસા નાખવાના છે મારા પપ્પાને ગૂગલ પે પૈસા નાખશે ત્યાં તમને આપણે પાર્સલ પહેલાં લઈ આવી પહેલાં તો મિત્રો આપણે પાર્સલ દેવાવાળા ભેગા કરે છે ને આપણું પાર્સલ છે અને મારા પપ્પા આવવાનું છે પપ્પા ગૂગલ પે પૈસા કરી નાખો તો હવે આપણા ગૂગલ પે પૈસા કરી નાખશે તો મિત્રો આપણે પાર્સલ છે આવડું મોટું છે પાછું હજી બેન જો પેક કરીને આવ્યા તેને ઘણા લુગડાનું ઘર મસ્ત બધાનું સ્ટેન્ડ આવી ગયું છે તો આપણે અનબોક્સિંગ કરી પહેલાં જેવું છે ફાઇનલી મિત્રો આપણે ખાલી એને આવી ભૂંગળી પાછી લગાડી દીધી છે આપણે આવી ને આ લુગડુંમાં ચડાવવાનું છે આપણે લુગડું ચડાવી દઈએ જેવું લાગે છે તમને બતાવો તો આપણે છે ને હવે ઓલું આખું સ્ટેન્ડ બધું આખું રેડી કરી નાખ્યું છે જો આવડું થયું છે તમને તારીખ દે આમ જો હા જો આ અંદર કરી ગયો હે હવે આ પાછું ખોલી નાખવાનું પાછું પેક કરીને મારા મામાને છોડીને દેવાનું છે આપણે સ્ટેન્ડ હતું એ બધું ફિટ કરી નાખ્યું છે મસ્ત મજાનું અને એને આપણે આજ જવાનું હતું વડન મારા પપ્પા કે આજ આપણે કોઈ નથી જવું કાલ હું એકલા જઈને જઈશ કારણ કે અમે બધા હારે જઈએ કારણ કે મારા પપ્પા એકલા જાય એ કાલ સવારે ખબર પડે ને કે અમે બધા જઈએ કારણ મારા પપ્પા એકલા જાય કે અમે બધા જઈએ તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ આવી જાઓ સાંજે તમને ડાયરેક્ટ મળું ઘરમાં પણ બધું બધું બતાવીશ તો ફાઇનલી મિત્રો થઈ જશે રાતને આપણે જમી લીધું છે અને દીવાગરબત્તી કરી નાખશે અમે બધા જઈશું ઉપર સુવા અને આપણે ફાઇનલ થઈ જશે કાલે આપણે જવાનું છે મામાને ત્યાં કાલે મામાને જશે આપણે છે ને મસ્ત આપણે લઈ જવાનું છે આપણું પાર્સલ એ કે લુગડાનું ઘર છે સ્ટેન્ડ અને આપણે છે ને હિન્દી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે કારણ કે આપણે જાજા ગુજરાતી બ્લોગ કોઈ જાજા વાયરલ થતા નથી પણ તમે વાયરલ તમે થોડુંક સપોર્ટ કરો એટલે આપણે બ્લોગ એ વાયરલ થાય ને હિન્દી પણ બ્લોગ આપણે ચેનલ બનાવવાનું છે તો હું તમને ડાયરેક્ટ મળું સવારે તો કેમ છો મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે ને હવે આપણે ફાઇનલ થઈ જશે આપણે બધાને જવાનું છે મારા મામા ત્યાં એટલે આપણે ઓલું સ્ટેન્ડ લીધું છે એ લઈને જવાનું છે અને તને દઈશું તો તમને ડાયરેક્ટ મળું મારા મામાને ગામ જઈને ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છે મારા મામાના ઘરે અને જો સ્ટેન્ડ આપણું પાછું ફિટ કરી દીધું છે અને મારા મામાની છોડી છે અને મારા મામાની છોકરી છે તને આવી રહેજો જો તો તમને મળું ઘડી ગયું તો મિત્રો મસ્ત મજાની હાન થઈ જશે અને મસ્ત મજાનું આપણે નહીં નાખ્યું છે અને મામાના ઘરે હતા તારે આપણે બ્લોગ નથી બનાવ્યો કારણ કે હે ને રાત થઈ જશે આપણે હમણાં આવ્યા તો અમે તમને મળું ડાયરેક્ટ સવારે દીવાગરબત્તીના ટાઈમ થઈ જાય ત્યારે આપણે દીવાગરબત્તી કરી નાખીશું ને આપણે આપણે હિન્દીનો બ્લોગ પણ બનાવશું તો હે ને ગુજરાતીનો બ્લોગ બનાવશું આટલી બધી મહેનત કરું છું તમે ખાલી સબસ્ક્રાઈબ કરતા જાજો હજી આપણે બ્લોગને એન્ડ ના આપવાનો એન્ડ આપવાનું ખાલી આપી દઈશું ને કાલ આપશું કાલ આમ થયું કે રજા છે નિશાને એટલે કાલ કહેશે કાલ ઓલા તાજિયા છે એટલે રજા છે તો આપણે મળીએ ઘડીક રહે ને આપણે થોડુંક હિન્દી બ્લોગ બનાવીશું તો થોડુંક આપણે હિન્દી થોડુંક બોલી આવી છીએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ છે અને જો
ચામાં છે પાપડી, વાટકો અને ચા. અને આ મેં તમને કીધું હતું બીજા બ્લોગમાં કે આને મસ્ત ઠંડુ પાણી થાય ને એમાં તાબા વગર લઈ તો પછી આપણે ચા પી લઈએ. પછી આપણે બ્લોગને એન્ડ આપી દઈશું. કે આપણે હિન્દી બ્લોગથી ચાલુ રહેશે કારણ કે થોડોક એ આપણે આ બ્લોગ છે ને પરમ દિવસથી ચાલુ છે ને ઓલો હિન્દીવાળો બ્લોગ છે ને કાલથી ચાલુ કર્યો છે. એટલે આપણે ગુજરાતી બ્લોગ બનાવીને એને એન્ડ આપવાનો હોય અને હિન્દી બ્લોગ છે ને એને થોડોક લાંબો ટાઈમ લગી સાંજ કાલ લગી ચલાવવા પડશે. એટલે 10 મિનિટનું એવું કંઈક કરશું થાય તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાનો નહીં નાખ્યું છે એટલે નાસ્તો બ્લોગ બનાવવાનો હતા મેં તમને કીધું નથી ને આપણા બ્લોગને મારે એન્ડ આપવાનો છે. તો મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.